નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત યુનિવર્સિટી ધોળકા એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી આરડી શાહ આર્ટ્સ અને શ્રીમતી વીડી શાહ કોમર્સ કોલેજ, ધોળકા, જિલ્લો અમદાવાદ. ગુજરાતી ડિપાર્ટમેન્ટ, BSM 3, સબ્જેક્ટ ગુજરાતી, પેપર નંબર કોર 203, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1 પ્રસ્તુત કરતા પ્રોફેસર નરેન્દ્ર કુમાર એ પટેલ. મિત્રો, ગયા વિડીયોમાં આપણે એકમ 1નો પ્રથમ પ્રશ્નની વાત કરતા હતા. એમાં પ્રશ્ન આવો હતો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લાક્ષણિકતાઓનો પરિચય કરાવો. એ અનુસંધાને આપણે 14 મુદ્દાની વાત કરી હતી. એમાં 7 મુદ્દાની વાત કરી હતી. ફરી એકવાર રિપીટ કરી દઉં. એ મુદ્દાઓમાં હસ્તપ્રતસ્થ અને કંઠસ્થ સાહિત્ય, પદ્ય પ્રધાનતા, ધર્મ પ્રધાનતા, જીવનના ઉલ્લાસનો અભાવ, વિષય વૈવિધ્ય અલ્પ, પ્રત્યક્ષ કથન શૈલી, પરલક્ષિતા, અલ્પ આયાસ, સાહિત્ય સ્વરૂપો, નાટ્ય સ્વરૂપનો અભાવ, સમકાલીન જીવનનું પ્રતિબિંબ, કવિશ્રીઓ, સાહિત્યકારો, સિદ્ધિરૂપ કૃતિઓ, મર્યાદાઓ. આટલા મુદ્દાઓ આપણે અભ્યાસ કરવાનો હતો. એમાંથી ગયા વિડીયોમાં આપણે 7 મુદ્દાઓની બહુ વિસ્તૃત ચર્ચા કરી છે. ફરી એકવાર દરેક મુદ્દાઓને થોડું વિચાર કરી અને આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે બહુ ઝડપથી આગળના વિડીયોમાં જે વાત કરી હતી એની વાત કરીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લાક્ષણિકતાઓમાં આપણે નરસિંહ મીરાના ભજન, પ્રેમાનંદના આખ્યાન, અખાના છપ્પા કે સામલની વાર્તાઓ વાંચીએ ત્યારે આપને લાગે એ સાહિત્ય આપણા અર્વાચીન કવિઓના કાવ્યો, નવલકથાઓ, વાર્તાઓ, નાટકો કરતાં કંઈક જુદું છે. એના ભાવ, ભાષા, નિરૂપણ, વિષય, પ્રયોજન ભિન્ન છે. એટલે કે અર્વાચીન અને મધ્યકાલીન એ બંને વચ્ચે ગાડી જાય એટલું અંતર છે. આપણે એની વાત કરી હતી. અને મુદ્દાઓ પ્રમાણે જો જઈએ તો આપણે વાત કરી કે પહેલો જ મુદ્દો એમનો છે હસ્ત પ્રતસ્થ અને કંઠસ્થ સાહિત્ય. એની વાત કરી હતી. આપણે જાણીએ છીએ કે મધ્યકાળમાં છાપા ન હતા કે મુદ્રિત પુસ્તકો પણ ન હતા. થાળી વાજા કે ટેપ રેકોર્ડર કે વિડીયો કેસેટ પણ ન હતી. એટલે કોઈ કવિ કાવ્ય કરે તો એને સાચવવું કઈ રીતે, એ મોટો પ્રશ્ન છે. એટલે પબ્લિક સુધી પહોંચાડવું કઈ રીતે, લોકો સુધી કઈ રીતે પહોંચે. નરસિંહ અને મીરા, દયારામ પોતાના ભજનો લોકો સમક્ષ જાહેરમાં કાંસી જોડા અને મંજોરા જોડે ગાય, ભજન લોકો ઝીલે, યાદ રાખે, શિષ્યો અને ભજનીકો યાદ કરી લે અને એ પછીની પેઢીને આપે. એટલે પેઢી દર પેઢી એ કૃતિઓ ઉતરતી ગઈ છે, કારણ કે છાપખાના હતા નહીં. અને એવું કહેવાય છે કે મધ્યકાળમાં છેલ્લે દયારામ પછી કોઈ, એના પહેલાં મધ્યકાળમાં કોઈના પણ હસ્તાક્ષર મળતા નથી. એટલે સ્વાભાવિક છે. બીજા મુદ્દાની વાત કરી હતી કે પદ્ય પ્રધાનતા. આપણે અહીં જોતા જઈએ છીએ અને તમને થોડુંક તાજું થાય એટલા માટે એ વાત પણ આપણે કરતા જઈએ છીએ. પદ્ય પ્રધાન મધ્યકાલીન સાહિત્ય મોટા ભાગે યાદ રાખવાનું ને ગાવાનું હતું તથા તે ઉર્મી પ્રધાન પણ હતું. તેથી મોટે ભાગે પદ્યમાં છે. એ સમયે પદ્ય એ જ કાવ્યનું અને ગદ્ય વહીવટનું વેપારનું માધ્યમ હતું. એટલે ગદ્ય ઓછું ખેડાયું છે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ એ વખતે વાંચવાનું ન હતું, ખાલી સાંભળવાનું અને ગાવાનું જ હતું. એટલે સ્વાભાવિક છે કે ભાઈ એમાં પદ્ય વધારે હોય. આમ તો અપવાદ રૂપે પૃથ્વીચંદ્ર ચરિત, ગીત ગોવિંદ, બાલાવબોધ જેવી ગદ્ય કથાઓનો પણ આપણે વાત કરી હતી. ત્રીજો મુદ્દો છે ધર્મ પ્રધાનતા. આપણે જાણીએ છીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ધર્મ પ્રધાન છે. ધાર્મિકતા જ એમાં પ્રાધાન્ય છે. સ્વાભાવિક છે કે જે અત્યારના જમાનામાં જે કવિઓ જે પોતાની જાતને કવિ કહે છે, એ વખતે એ કવિઓ ધર્મ પુરુષો હતા. અને નરસિંહ ભગત કહેવાય, મીરાબાઈ દાસી હરિની કહેવાય, આખો જ્ઞાની ભક્ત કહેવાય, દયારામ ગોપીરૂપ કહેવાય. એટલે મોટે ભાગે સંત સાધુ જ હતા. એટલે સ્વાભાવિક છે કે સંત સાધુ હોય તો એ ધર્મનું જ ગુણગાન ગાય. ને આમે પ્રણય, પ્રકૃતિ અને પ્રભુ એ 3 કાવ્યના મુખ્ય સનાતન વિષય છે. એ વિશે વધારે એ સાહિત્ય સર્જાયું છે એ આપણે જાણીએ છીએ. ચોથું છે જીવનના ઉલ્લાસનો અભાવની વાત કરી હતી કે ભાઈ ઉમાશંકર જોશીએ
મુનશીએ ખાસ કીધું છે કે ભાઈ મધ્યકાળમાં ઉછળતા જીવનનું કચરિયું કરવામાં આવ્યું છે. એ આમ જોવા જઈએ તો સફળ છે કે ભાઈ યોગ્ય છે, પણ માત્ર જીવનનો ઉલ્લાસ નથી એવું નથી. જીવનનો ઉલ્લાસ છે પણ ઓછો છે. બરાબર છે. પ્રભુનું ગાન થયું છે, કેન્દ્રમાં ધર્મથી સાહિત્ય પણ લખાયું છે, ભક્તિના પદો રંગદર્શી છે, રાજે રત્નો રણછોડના, દયારામનું સ્થાન પ્રણયના અમર કવિઓમાં છે, નળાખ્યાનમાં શૃંગારનો રસ છે, કુંવરબાઈ અને સુદામા ચરિતમાં કાવ્ય પણ છે સંસાર રસના. બરાબર, આ બધા ઉદાહરણો આપણે લીધા હતા. એટલે આરોપ માની લેવાનો નથી, પણ એ એમ કે ભાઈ જીવનનો ઉલ્લાસ નથી એવું કહેવાય નહીં. ત્યાર પછી વિષય વૈવિધ્ય અલ્પની વાત કરી હતી, કારણ કે ધર્મ પ્રાધાન્યને કારણે આપણે જાણીએ છીએ કે વિષય વૈવિધ્ય અલ્પ હતું. છેલ્લા 125 વર્ષના સાર્વજનિક સાહિત્યમાં કેટલું બધું વિષય વૈવિધ્ય છે, પણ એ પ્રમાણે એ વખતનું દુનિયા પણ નાની હતી, જગત પણ નાનું હતું. સ્વાભાવિક છે કે ધાર્મિક સાહિત્ય અમુક જ હતા અને એમાં એક વિવિધતા આવે. રામાયણ, મહાભારત, ભાગવત, આ બધા જ ભક્તોના ચરિત્રો, બોધકથાઓ એને જ સ્થાન હતું. એટલે સ્વાભાવિક છે અંતે તો હેમનું એમ જ હોય કે એમનું એમ જ હોય. છઠ્ઠું વાત કરેલી પ્રત્યક્ષ કથન શૈલી, કે આપણે જાણીએ છીએ કે અત્યારના જમાનું જે સાહિત્ય છે એ બેઠે બેઠે કે પડે પડે વાંચી શકાય એવું છે, પણ મધ્યકાળમાં એવી કોઈ સગવડ ન હતી. એટલે કે બેઠે બેઠે કે પડે પડે વાંચવાનું નથી, સાંભળવાનું, ગાવાનું અને ખેલવાનું હતું. કવિ આખ્યાનકાર ચોપડી લખીને વેચતો ન હતો, પણ લોક સમક્ષ પ્રત્યક્ષ રજૂ કરતો. એટલે સામે ઓડિયન્સ હોય, કવિ એ રજૂ કરે અને એ પણ એ વખતની લોકબોલીમાં. એટલે પ્રત્યક્ષ કથન શૈલી હતી અને એ પ્રમાણે માંડીને કથા કહેતા. એટલે અભિવ્યક્તિ સીધી લક્ષવેધી જ હોય. એટલે સ્વાભાવિક છે કે પ્રત્યક્ષ કથન શૈલી જ હોય. એની પણ વાત કરેલી. સાતમાં પરલક્ષિતાની વાત કરેલી કે મધ્યકાલીન સાહિત્ય પરલક્ષી છે. એટલે કથા, આખ્યાન, વાર્તા પરલક્ષી જ હોય, કારણ કે ત્રીજા પુરુષમાં જ કહેવાય. સ્વાભાવિક છે. એટલે નરસિંહ મીરા જેવા આત્મચરિત્રના પદો આત્મગતતા અને જ્ઞાન યોગની અનુભૂતિમાં પણ અંગત અનુભૂતિ થાય. બરાબર, આપણે મિત્રો આટલા સુધી વાત કરી. આ 7 મુદ્દાઓની આપણે આગલા વિડીયોમાં વાત કરી હતી. થોડુંક તાજું થાય એટલે મેં થોડુંક ઝડપમાં રિપીટ કર્યું છે. 8મા મુદ્દાથી શરૂ કરીએ છીએ. અલ્પ આયાસ. મધ્યકાલીન કવિઓ મોટે ભાગે સ્વાભાવિક કે સાહજિક કવિતા કરે છે. મહદઅંશે સીધી ને સરળ અભિવ્યક્તિ કરે છે. અલંકારો અને રીતિની જટિલ માયાજાળમાં રચતા નથી. ક્યાંક પ્રેમાનંદ જેવામાં વ્રજની છાંટ, સંસ્કૃતની આલંકારિતા દેખાય છે. ભક્ત કવિઓની વાણી સરળ ને સહજ અલંકારથી યુક્ત છે. અખા જેવા ઘરગથ્થુ અલંકારો વાપરે છે. કાવ્યાત્મક શૈલી ક્યાંક દયારામમાં, ક્યાંક પ્રેમાનંદમાં છે. બ્રહ્માનંદમય છે. કલાત્મક આયાસ માટે આવશ્યક શિક્ષણ ને કાવ્યશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, પિંગળ શાસ્ત્રનું પણ કેટલાને. શ્રાવ્ય કાવ્ય જે પ્રત્યક્ષ શૈલી હોય ત્યાં આયાસને ક્યાંથી સ્થાન મળે. એટલે સ્વાભાવિક છે કે એ વખતના કવિઓએ બહુ ઝાઝો પ્રયત્ન કર્યો નથી. અત્યારના કવિઓ જે રીતે શિક્ષિત છે, અવનવા શાસ્ત્રો ગ્રંથ વાંચે છે, બહારના પશ્ચિમના સાહિત્યોનો પણ અભ્યાસ કરે છે. એટલે સ્વાભાવિક છે કે એમનો આયાસ કે એમનો પ્રયત્ન સવિશેષ હોય. એટલે પણ મધ્યકાળમાં એ બધી સીમાઓ છે, મર્યાદાઓ છે. એટલે સ્વાભાવિક છે કે અલ્પ આયાસ હોય. એટલે સ્વાભાવિક કવિતા છે જે સ્ફુરી અને કરી એવી વાત છે. 9મું છે સાહિત્ય સ્વરૂપો. મધ્યકાલીન સાહિત્યમાં આજના ઉર્મી કાવ્ય સિવાયના બધા સ્વરૂપો વિશિષ્ટ છે. એમાં મોટા ભાગે પદ્યમાં છે. કેવા છે? જેવી રીતે જૈન સ્વરૂપમાં રાસ, પ્રબંધ, ફાગુ, ચરિત્ર, વિવાહલુ, સ્તવન, સજ્જાય, માતૃકા, રૂપક, ચરચરી. જૈન સિવાયનું જે સાહિત્ય છે જૈનેતરમાં પદ, આખ્યાન, પદ્યવાર્તા વિવિધ પ્રકારો છે. જૈન સ્તુતિ કાવ્યો જૈનેતર પદો જેમાં છે. જૈન રાસ, પ્રબંધ, ફાગુ, ચરિત્ર જૈનેતર વૈષ્ણવ આખ્યાન જેમાં છે. સઘળું સાહિત્ય ઉર્મી પ્રધાન પદો અને આખ્યાન આદિ કથાનોમાં મોટા 2 વર્ગમાં છે. એમાં ગદ્યની તો નાની સરવાણી જ છે. એટલે અર્વાચીન યુગમાં ઉર્મી કાવ્ય જેવા પદોનું જ સાતત્ય છે. બીજા મધ્યકાલીન સ્વરૂપોની પરંપરા લુપ્ત થાય છે. એનો મતલબ છે કે મધ્યકાળમાં જે સ્વરૂપો હતા એ અર્વાચીન કાળમાં ક્યાંક ને ક્યાંક લુપ્ત થતા લાગે છે. નવા સુધારક યુગમાં આપણે જાણીએ છીએ કે નવા સ્વરૂપો આપણે મળ્યા, પ્રકૃતિ કાવ્ય મળ્યા,
બરાબર છે કે ભાઈ આત્મકથાનું સ્વરૂપ મળ્યું, ફારબસ વીર લખાયું, જીવન ચરિત્ર કોકનું, આ રીતે નવા નવા સ્વરૂપ, ખંડ કાવ્ય, સોનેટ, આ બધા અર્વાચીન યુગમાં આપણે સ્વરૂપો મળ્યા છે. પણ મધ્યકાળમાં એ સ્કોપ ઓછો છે, એટલે લિમિટેડ એ સ્વરૂપોને અનુસંધાને જ આખું મધ્યકાળનું સાહિત્ય સ્વરૂપ લખાયું છે. એ આપણી જાણ સારું. 10મો મુદ્દો છે નાટ્ય સ્વરૂપનો અભાવ. મધ્યકાળમાં ઉર્મી કાવ્ય છે, મહાકાવ્ય જેવા આખ્યાન આદિ કથા કાવ્ય પણ છે, નાટક નથી. સંસ્કૃત અને પ્રાકૃત અપભ્રંશના મહાકાવ્યાદિ, ચરિત્ર, પ્રબંધાદિ સ્વરૂપો ગુજરાતીમાં ઉતર્યા, ઉર્મી કાવ્ય ગુજરાતીમાં છે, પણ નાટકનો સંપૂર્ણ અભાવ છે. ભાલણે બાણની ગદ્યવાર્તા કાદંબરીનું આખ્યાન બનાવ્યું, પણ કોઈને સંસ્કૃતનું એક નાટક ઉતારવાનું ના આવડ્યું. મધ્યકાળમાં સોલંકી યુગમાં રામચંદ્ર, ગુણચંદ્ર જેવા 10 રૂપકકાર થઈ ગયા. તે વખતે રાજાઓ અને મહારાજાઓ સમક્ષ સંસ્કૃત નાટક ભજવાતા, પણ પછી તે લુપ્ત થયા. મધ્યકાળ નાટક વગરનો કાળ છે. હા, મધ્યકાળમાં લોકનાટ્ય ભવાઈ છે. હંસાવલીના વાર્તાકાર ઊંઝાના ઠાકર અસાહિત ભવાઈના 360 વેશ જેવું લૌકિક રસનું હાસ્ય કટાક્ષ પ્રધાન સ્ટેજ વગરના નાટ્ય વેશનું અસાહિત્યિક સ્વરૂપ છે. સામાન્ય લોકોનું સ્થૂળ મનોરંજન છે, એને સાહિત્યિક સ્વરૂપ કેમ કહેવું? એક ભવાઈ પ્રકારનું છે, એટલે એને નાટક કહેવું કે નહીં એ મોટો પ્રશ્ન છે. બરાબર છે. એટલે મધ્યકાળમાં આપણે જોઈએ છીએ કે નાટક સાહિત્ય સ્વરૂપનો સદંતર અભાવ વર્તાય છે. જે લખ્યું વિદ્વાનોએ એ પદ્ય માટે લખ્યું છે, અને એ સ્વરૂપો એમને ફાવ્યા પણ છે. 11મો મુદ્દો છે સમકાલીન જીવનનું પ્રતિબિંબ. મધ્યકાલીન સાહિત્ય બહુધા ધાર્મિક અને પૌરાણિક છે. તે અલૌકિક અને પરલૌકિક છે. તેમાં તત્કાલીન જીવનની અપેક્ષા શી રાખવી? પણ કવિ તેના યુગની પ્રભાવિત હોય, યુગનું પ્રતિબિંબ પડે જ છે. જૈન રાસા, પ્રબંધ, ચરિત્રોમાં ઇતિહાસ અને સમાજના રંગો છે. આખ્યાનમાં તત્કાલીન ગુજરાતી જીવનનું પ્રતિબિંબ છે. પ્રેમાનંદ ગુજરાતીકરણનો કિમિયો કરે છે. કુંવરબાઈનું મામેરુમાં નાગરીનાથનું ચિત્ર છે. કાનડદે પ્રબંધમાં જાણે તે વખતનો કાવ્યાત્મક દસ્તાવેજ, રાસાઓમાં પાટણને ખંભાતનું જીવન આલેખાયું છે. પ્રાગ નરસિંહ સાહિત્યની કૃતિઓ ઇતિહાસ અને સમાજની ઝાંખી કરાવે છે. લોક સાહિત્યમાં સાચા લોકજીવનનું પ્રતિબિંબ છે. જનજીવન, વેશભૂષા, રીત રિવાજ, માન્યતા, આ બધું આલેખાયું છે. કળીકાલનો ગરબો, કજોડાના ગરબા જેવા સમાજના અધપતનનું ચિત્ર પણ આપણે મળે છે. જ્ઞાની કવિઓ સમાજને ભાંડે છે, તેમાં પણ નકારાત્મક રીતે પ્રજાજીવનનો ચિતાર છે. ધર્મના દંભના ઉલ્લેખ છે. એનો મતલબ છે કે એ વખતે જે જાહેર જીવન જીવાતું એ જીવનનું પ્રતિબિંબ એ સાહિત્યમાં પડે છે. આપણે નળાખ્યાનની વાત કરી, પ્રેમાનંદના નળાખ્યાનની, તો એ વખતનું સમાજ જીવન જે આજે પણ મામા મામીના ઘેર કોઈ બાળક જતું હોય ત્યારે મા બાપે એમ કે ભાઈ જોજો મામી થોડો સ્વભાવ ગરમ છે, તો એ રીતે દમયંતી પણ જ્યારે એના સંતાનોને મોસાળ વળાવે છે ત્યારે પણ એ જ તળપદી લયકા સાથે સહેજો મામીની ગાળ, એટલે ત્યાં આપણે ગુજરાતીકરણ ખાસ દેખાય છે. કુંવરબાઈ મામેરામાં પણ આપણે જાણીએ છીએ નાગરી નાથ, આખી પેરામણી, હુસા તુસી, આ બધું જ આપણે એ વખતનો સમાજ આપણી સમક્ષ આખો ઊભો થઈ જાય છે. મામેરાની જે રિવાજ છે, કુંવરબાઈને પણ ચિંતા, નરસિંહ મહેતાને ભગવાન ઉપર ભરોસો, શ્રદ્ધાની વાત છે અને વિશ્વાસની વાત છે. એટલે ત્યાં એ સમાજ જેવો હતો એવું પ્રતિબિંબ એ વખતે લેખકોએ પોતાના સાહિત્ય સર્જનમાં ઉપસાવ્યું છે. એ બહુ અગત્યની વાત છે. 12મું છે કવિઓ અને સાહિત્યકારો. મધ્યકાલીન સાહિત્યકારોમાં ખાસું વૈવિધ્ય છે. એમાં નરસિંહ મીરા જેવા સન્માન્ય ભક્ત છે, ભાલણ જેવા પંડિત, અખા જેવા જ્ઞાની, પ્રેમાનંદ જેવા ઉદરભણ કરનાર આખ્યાન કવિ છે, સામળ જેવા આશ્રિત વાર્તાકાર પણ છે, દયારામ જેવા રંગદર્શી ભક્ત પણ છે, નાકર વેશ્ય હોય આખ્યાન લખતો પણ રજૂ કરવા માટે મદસૂદને આપતો, ઉચ્ચ નાગરો છે, શેખજી, જનતાપી, માંડણ બંધારા હતા, મીરાબાઈ રાજરાણી, દિવાળીબાઈ રાનભક્ત,
કાનડે પ્રબંધો કરતા પદ્મનાભ રાજકવિ છે, અખો વેદાંતી છે. આ કવિઓમાં નરસિંહ મીરા જેવા રંગદર્શી છે. પ્રેમાનંદ સામળ કોઈ આશ્રયદાતાની સૂચના પ્રમાણે કૃતિ રચે છે. આ બધા કવિઓને કવિત્વની સભાનતા નથી, કવિપદનું અભિમાન નથી. પ્રેમાનંદ કહે છે, બુદ્ધિમાને કથા કીધી કરનારે લીલા કરી, બુદ્ધિમાને કથા કીધી કરનારે લીલા કરી, ભટ્ટ પ્રેમાનંદ નામે શીશ શ્રોતાજન બોલો જે હરી. બરાબર છે. એટલે કોઈને કોઈ કવિપણાનો અભિમાન જ નથી. આજના જમાનામાં કવિઓ જે રીતે પોતાના માન સન્માન સાથે કવિતાઓ લખે છે, સ્વમાન છે એમને, એવું મધ્યકાળમાં ક્યાંય આપણે જોવા મળતું નથી. મૌલિકતા દાખવનાર કવિઓ ઓછા છે. મોટા ભાગના ચીલાચાલુ પરંપરાના છે. શુદ્ધ કવિઓ અને ઉત્તમ કવિઓમાં નરસિંહ, મીરા, પ્રેમાનંદ અને દયારામ છે. બીજા બધા કવિઓએ બધા પ્રયત્નો કર્યા છે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ એ વખતની જે શૈલી હતી એ સાહિત્યના વ્યાપારમાં સ્વરૂપ શૈલીની મૌલિકતા ઓછી જણાય છે. કેટલાય આખ્યાનો થોથા છે, પદો જોડકના છે, એ આપણે અહીં દેખાઈ રહ્યા છે. 13મો મુદ્દો છે સિદ્ધિરૂપ કૃતિઓ. આપણે જાણીએ છીએ મધ્યકાલીન સાહિત્યમાં કેટલીક કૃતિઓ સિદ્ધિરૂપ છે. એમાં વસંત વિલાસ, ત્રિભુવન દીપક પ્રબંધ, કાનડદે પ્રબંધ, રણમલ છંદ, પૃથ્વીચંદ્રચરિત, હંસાવલી અનુપમ કૃતિઓ છે. પ્રેમાનંદનું નળાખ્યાન, સુદામાચરિત, કુંવરબાઈનું મામેરું 3 શ્રેષ્ઠ આખ્યાનો પણ આપણે મળે છે. તો સામલની સિંહાસન બત્રીસી ઉત્તમ વાર્તા સંગ્રહ છે. ભાલંદી કાદંબરી, બરાબર છે. આખાનું અખે ગીતા, અનુભવ બિંદુ, છપ્પા, દયારામના પ્રેમ ભક્તિના પદો, અખા ધીરા ભોજા નિરંતરના જ્ઞાનના પદો, રવિદાસની કબીરવાણી, વલ્લભના ગરબા, દયારામની ગરબીઓ, ગૌરીબાઈને ગંગા સતી જેવા કવિઓની એ ઉત્તમ રચનાઓ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની મોંઘી મીરાજ છે. કહેવાનો મતલબ એટલો છે, ભલે સાહિત્ય ઉપર આરોપો થયા હોય મધ્યકાળ ઉપર, છતાં પણ નિપજે એવી કૃતિઓ આપણે મધ્યકાળે આપી છે અને અત્યારે પણ આપણે વાંચવી ગમે એવી સિદ્ધિરૂપ કૃતિઓની વાત આપણે હમણાં કરી. અને છેલ્લો મુદ્દો છે મર્યાદાઓ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સમયના હિસાબે ઓછું છે. ગુણ અને જથ્થામાં પૂરતો આનંદ થાય એટલું નથી. એમાં અર્વાચીન સાહિત્યનો ઉજાસ અને વ્યાપ નથી. વૈવિધ્ય અને નાવીન્યનો અભાવ નહીં, તો અલ્પ ભાવ છે. નરસિંહ, મીરા, પ્રેમાનંદ, દયારામ, અખો, સામળ એ પ્રથમ પંક્તિના કવિઓ છે. પણ પછી તો સામાન્યતા દેખાય છે. 650 વર્ષમાં 6 કવિઓ મળે તે ઓછું જ કહેવાય ને. ઘણી કવિતા પ્રતિભાની નહીં, પરંપરા અને પરિશ્રમની પેદાશ છે. ભાવ અને ભાષા કાવ્યકલાની કક્ષાએ ઉચકાતા નથી. કલ્પનાના ઊંડાણ, ભાવના ઊંડાણ અને વિચારની મૌલિકતા અલ્પ છે. અલંકાર સમૃદ્ધિ અને પ્રતિકાત્મકતા તો અમુક જ કવિઓમાં છે. મોટા ભાગના અભિધાના વ્યાપારમાં જ રચ્યા પચ્યા છે. પ્રતિક અલંકાર થઈ જાય છે. અલંકાર શબ્દાલંકારના પ્રાસાપ્રાસમાં અટવાઈ જાય છે. ભાવ કે વિચારને સીધી સાદી રીતે થોડાક ઉપમા, દ્રષ્ટાંત અને પદ્ય સંવાદિતાથી વ્યક્ત કરવા, તેમાં તેમની કવિતા મર્યાદિત થઈ જાય છે. સ્વાભાવિક છે કે પુરોગામી સાહિત્યનો ઉપયોગ કરીને નવી કૃતિઓ રચવાને બદલે ગુજરાતીમાં ઉતારો કરવામાં ઇતિશ્રી માની લે છે. તે મધ્યકાલીન સર્જકતાની મર્યાદા છે. મધ્યકાલીન ઉર્મી કાવ્યના પ્રમાણમાં મૌલિક છે, પણ પછી પરંપરા રેડિયાલ થઈ જાય છે. નરસિંહના જીવન પરના મામેરું જેવા આખ્યાન મૌલિક, વસંત વિલાસ જેવી કૃતિ અનુપમ કાવ્યાલંકાર. મધ્યકાળમાં પ્રવાહનું જોર છે, કાવ્યની કલાત્મક સાધના નથી. એકંદરે આખો પ્રશ્ન આપણે જોયો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લાક્ષણિકતાઓ, 13 લાક્ષણિકતાઓ આપણે જોઈ. ચોથામાં આટલી કૃતિઓ છે, આટલું સાહિત્ય છે, આટલા સ્વરૂપો છે, પણ થોડીક મર્યાદાઓ છે. જે પણ હોય, પણ શરૂઆત કાળ, મધ્યકાળ, પ્રાચીન ગુજરાતી પછી મધ્યકાલીન ગુજરાતીનો જે સમયગાળો છે, એમાં કવિઓ કોઈ શિક્ષિત નથી, બધા ભગત છે, ભગવાનને ભજનારા છે. એમનું જીવન પણ સાધુ જેવું છે. એ વખતની લોકો પણ મર્યાદામાં જીવનારા છે. જાજો કોઈ શોખ નથી. ભગવાનને ભજવું, આ જન્મ મનુષ્ય અવતાર મળ્યો છે, કર્મ સારા કરો, આવતો જન્મ પણ સારો મળે, એનાથી મોટી એમને કોઈ ઈચ્છા નથી. એટલે સ્વાભાવિક છે કે ભાઈ એમનું જીવન પણ મર્યાદિત રહે. એટલે આ ભક્તો કે આપણા કવિઓ એ જે સાહિત્ય લખે છે
એ વખતમાં કોઈ છાપખાના કે ટેપ રેકોર્ડર તો છે નહીં, એટલે સ્વાભાવિક છે કે એમને જે કહેવાનું છે એ પબ્લિક સામે પ્રત્યક્ષ કથન શૈલી દ્વારા કહેવાનું છે, અને એ પણ એ વખતની લોકબોલીમાં, તો લોકોને એ ગમે અને ફરીવાર સાંભળવા આવે. અને એ વખતે કોઈ ટેપ રેકોર્ડર હતું જ નહીં કે ભાઈ કોઈ સંગ્રહી રાખે, એટલે લોકોને ભજન ગમતા, કૃતિ ગમતી, લોકો યાદ રાખતા અને એ પછીની પેઢીને એ આપતા, એટલે પેઢી દર પેઢી એ ઉતરી આવ્યું. ઘણા લૈયાઓ બહુ હોશિયાર છે, એની વાચનાઓ લૈયાઓ દ્વારા પ્રાપ્ત થાય છે. આજે પણ આપણે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની સામે દલપતરામ ઇન્ડોલોજી આખું બિલ્ડિંગ છે, ત્યાં જૂની હસ્તપ્રતો આપણે મળે છે. આપણા ગુજરાતીના અધ્યાપકો જે સંશોધકો છે એને ફંફોસે છે, નવું એમાંથી પેદા કરે છે અને કૃતિઓના પાઠ કરી અને મૂળ પાઠ સુધી આપણે પહોંચાડવાના પ્રયત્નો કરે છે. એના કારણે ગુજરાતી સાહિત્ય પણ સમૃદ્ધ બને છે, અધ્યાપકો પણ જ્ઞાનમાં સમૃદ્ધ બને છે અને વિદ્યાર્થી જે કૃતિ ભણતો હોય એના વિશે વિસ્તૃત અને ડિટેલમાં માહિતી મળે છે. અને વિદ્યાર્થીને જો જોવાની ઈચ્છા હોય કે મારી મૂળ વાચના જોવી છે તો ગુજરાત યુનિવર્સિટી સામે જે બિલ્ડિંગ છે ઇન્ડોલોજી આખી જૂની હસ્તપ્રતોનું, ત્યાં જઈ શકે છે અને આપણા જે મધ્યકાળના કવિઓએ જે સર્જન કર્યું છે એનો રૂબરૂ પરિચય મેળવી શકે છે. તો આમ આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓનો ટૂંકમાં અને પરિચય મળે છે. તો હું માનું છું કે તમને આ મુદ્દો સમજાયો હશે અને આખું મેં એક સંદર્ભ પુસ્તકની ફોટોકોપી તમારી આગળ મૂકી છે, કારણ કે આમાંથી તમને જો એસાઇનમેન્ટ બનાવવું હોય તો તમે બનાવી શકો છો, એટલા માટે મેં આ મૂકી છે. તો આજે તમને મુદ્દાની જે પણ સમજણ ના પડી હોય તો તમે મને ફોનથી પણ સંપર્ક કરી શકો છો. ફરી એકવાર બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ ઓનલાઈન શિક્ષણમાં ખૂબ ખૂબ આભાર.